આ નજારો જોઈ અને મુખેથી એક જ શબ્દો સરી પડે છે, અદ્ભુત, અનુપમ અને અવિસ્મરણીય. જોતા જ માલુમ પડે કે આ નજારો બીજે ક્યાંયનો નહીં પરંતુ રામનગરી અયોધ્યાનો છે. ભગવાનનો વનવાસ પૂર્ણ થઈ રહ્યો છે. દેશમાં દિવાળીના 1.5 મહિના બાદ પણ ફરી દિવાળી જેવો માહોલ છે. પ્રભુ શ્રી રામને આવકારવા સમગ્ર અયોધ્યા નગરી ઉત્સાહિત છે. આખા નગરે જાણે દુલ્હન જેવો શણગાર કર્યો છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ભગવાનના સ્વાગતમાં કોઈ કચાશ બાકી ન રહી જાય તે માટે તડામાર તૈયારીઓ કરાઈ છે. મંદિર ખુલ્લું મુકાશે તે સમયે ખૂબ અદ્ભુત લાઇટ અને લેઝર રજૂ થશે, જે ઉપસ્થિત જનમેદની માટે આકર્ષણ બની રહેશે. રામ કી પૌડી પરિસરમાં આ કાર્યક્રમ યોજાશે, જેની આભા જ અનોખી છે. बहुत सुंदर लग रहा था भैया, लग रहा था सीधे तैर के चले जाओ भगवान के पास. इतना अच्छा अनुभव, मैं सब भूल गए थे कि पानी के सामने बैठे हैं हम. इसके साथ ही पूरा शो जो है वो पानी के ही फुवारों के ऊपर लेजर जी 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 शो है. तो उसको देखकर क्या कुछ और कहना चाहेंगे? कभी देखा ही नहीं हमने, हमको समझ में नहीं आ रहा था कितना सुंदर शो होगा. और सही में ऐसा अंदर से आत्मा विभोर हो रही थी कि क्या है कि हम लोग इतनी अच्छी जगह पे आए. આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં લેઝર બીમ, એસઆરપી લાઇટ, હાઈ માસ્ટર લાઇટ, હાઈ બીમ ફોકસ અને અન્ય લાઇટોનો સમાવેશ કરાયો છે. અયોધ્યામાં કપિરાજની સંખ્યા ઘણી વધારે છે, તેથી લાઇટોને વાનરોથી બચાવી શકાય તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે. લાઇટોને લોખંડની જાળી અને કાચથી પેક કરાઈ છે. વરસાદ, વધુ ઠંડી કે ગરમીને કારણે લાઇટોને કોઈ નુકસાન ન થાય તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. લાઇટ એન્ડ લેઝર શોનું રોજે રોજ રિહર્સલ થઈ રહ્યું છે, જેને લઈ અને અયોધ્યાના નગરજનો અભિભૂત થઈ રહ્યા છે. बहुत ही अच्छा और बहुत ही खूबसूरत है और इतना बढ़िया, इतना क्वालिटी शो इस तरह से देखने को मिलेगा हमें. हमने कभी इसका आशा नहीं किया था और अयोध्या शहर तो पूरा बदला हुआ एकदम. इट्स अमेजिंग सिटी. और हम लोगों ने डे फोर यस्टरडे मतलब परसों जो है वो हम लोगों ने वहाँ पे सरयू घाट पर भी रामायण का देखा. इतना बढ़िया आरती भी देखा. सिटी इज जस्ट, दिस सिटी इज अमेजिंग. આ રિહર્સલનો નજારો ખૂબ જ અદ્ભુત અને નયનરમ્ય લાગી રહ્યો છે. અયોધ્યા રોજ સાંજે જાણે અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠે છે. રામનગરીની શેરીઓ શેરીઓ પર રોશની કરાઈ છે. આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા દેશભરમાંથી રામ ભક્તો ઉમટી પડ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.